આજે નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરાવી રહ્યા છે. બેઠકની અધ્યક્ષતા. બેઠકનો વિષય વિકસિત ભારત 2047 માટે સમાવેશી માનવ વિકાસ. સમાવેશી વિકાસના 4 મુખ્ય સ્તંભો અંગે થયું મંથન. ઓમાનમાં વાણિજ્યિક જહાજ સેટેબેલો પર હુમલાની ભારતીય વિદેશ મંત્રાલયે કરી આકરી ટીકા નિંદા. મંત્રાલયે યુએસના રાજનીક નેસન મિક્સને સમન્સ પાઠવ્યા. ભારતીય ચાલક દળના 24માંથી 21 ક્રૂ સભ્યોને બચાવાયા, 3 હજુ ગુમ. તો બીજી તરફ અમેરિકા ઈરાન સંઘર્ષ બન્યો વધુ તીવ્ર. અમેરિકાએ કરેલા હુમલાને પગલે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ જળમાર્ગ બંધ કરવાની કરી ઘોષણા. ઈરાનનો અમેરિકા સાથે કોઈપણ પ્રકારની વાતચીતનો ઇનકાર. પશ્ચિમ એશિયા સંઘર્ષને પગલે સેન્સેક્સ ગગડ્યો. બીએસઈ અને એનએસસીમાં ઘટાડા સાથે રેડ ઝોનમાં વેપાર. આઈટી અને ઓટો શેર દબાણમાં. સોના ચાંદીમાં સામાન્ય ઘટાડાનો દોર. ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $91 થી $95 આસપાસ. યુવા સશક્તિકરણની દિશામાં ગુજરાતનું મોટું પગલું. વડનગરમાં ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે કર્યું નરેન્દ્ર મોદી ઇન્ડસ્ટ્રીયલ સ્કિલ્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટનું ઉદ્ઘાટન. વર્ષે 5000 યુવાનોને મળશે વૈશ્વિક સ્તરની રોજગારલક્ષી તાલીમ. સૂર્ય ઉર્જાએ બદલ્યું જીવન. પીએમ કુસુમથી બદલાઈ રહ્યું છે ગ્રામીણ અર્થતંત્ર. નર્મદા, ડાંગ અને તાપીના અંતરિયાળ ગામોમાં હવે ખેતી નથી રહી. ચોમાસા પર આધારિત સૌર ઉર્જા ધરતીપુત્રો માટે બની જીવતદાન. અમદાવાદ રેલવે સ્ટેશન પર અત્યાધુનિક ડિજિટલ લગેજ લોકર સુવિધાનો પ્રારંભ. મુસાફરોને મળશે સુરક્ષિત, સ્માર્ટ અને કેશલેસ સામાન સંગ્રહનો વિકલ્પ. સાંસદ દિનેશ મકવાણાએ સુવિધાનો કરાવ્યો પ્રારંભ. અને રાજ્યમાં બફારાથી નાગરિકો ત્રસ્ત. 10 જૂનથી 16 જૂન સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની વકી. તો દિલ્હીમાં પવન અને હળવા વરસાદ સાથે ખુશનુમા વાતાવરણ. અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, કેરળમ અને સિક્કિમમાં પણ ભારે વરસાદની આગાહી.